અમારે અહીંયા ઓલો આખ્યાન રમતા હતા રામાપીરનું, આ બંને લેવો ભાઈ એક જગ્યાએ. તેમાં ઓલો ભેરવાનું રામાપીરનું આવે ને, તો બધા આવતા હોય ને પછી તો ભેરવો નો આવે. ભેરવાનો રસ્તો આખો જુદો હોય ને. ભેરવો આમ બીજી બજારે થયો, આઈન પર રામાપીર આવીને ઉભેલા. એ આમ તે આવતો હાથમાં, એક હાથમાં હળતો, એક હાથમાં કેરોસીન નો બાટલો હતો, મોટા મોટા પીસા ઘૂઘરા. બાપુ એનું તો ચિત્ર કેવું હોય તમે જોયું હોય, તમને ખ્યાલ હોય. હા કરતો આવે, બે ત્રણ ડગલા આગળ ભરે, બે ત્રણ પાસા ભરે. એમાં આવી ડેલી હતી ને, ડેલી ના નીચે ઓલો ઓટલો હતો ને, અહીંયા કૂતરી વિયાણી હતી. કૂતરી આ બધો દેકારો સાંભળ્યો ને ભેરવાનો, કૂતરી આમ નિશાન તાકે, માણાય નથી, રાક્ષસે નથી, ને આ બજારે કોઈ નીકળ્યું નથી. આ પહેલવેલો આવે છે, મારા બચ્ચા હાટું જ આવે છે. જનેતા કોને કહેવાય એની વાત કરું છું. એ કૂતરીને ખબર હતી કે આવડો મોટો રાક્ષસ એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવતી છું ત્યાં સુધી મારા બચ્ચા પાસે આવવા ન દઉં. બાપુ આને માં કહેવાય. અને એને ભેરવાને ખબર જ નહોતી કે આ મારા સામું તાકી રહી. એ તો એના મોજમાં હતો, એની મસ્તીમાં. નજીક આવ્યો ને બાપુ, અર્જુનના ધનુષમાંથી બાણ છૂટે એમ છૂટી હો કૂતરી. અને એ ભેરવો જે જીવો છે, કાકડાય પીડ્યા રહ્યા ને ઘૂઘરાય પીડ્યા રહ્યા, બાટલાય પીડ્યા રહ્યા. અને જીઓ બાપુ ગામ બહાર. એ કે રામાપીર ને કો આવીને મને મારે ને કૂતરી મારી નાખશે.